સુરતમાં વિધવા મહિલાનું ઘર પચાવી પાડવાના આક્ષેપ સાથે આજે આદિવાસી મહિલા અને તેમના પરિવારજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે અને કાવતરું કરનાર ઇસમની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી છે। સુરત કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે સુરતના લાલ દરવાજા વિસ્તારમાં કિલ્લા શેઠની વાડીમાં આદિવાસી મહિલા સવિતાબેન મદનલાલ પટેલ રહે છે। સવિતાબેન વિધવા છે। સવિતાબેનને પૈસાની જરૂર હતી ત્યારે હર્ષદભાઈ પ્રજાપતિ નામના ઇસમ સાથે મુલાકાત થઈ હતી। હર્ષદભાઈ સાથે પૈસા બાબતે વાતચીત કરી ત્યારે તે પૈસા આપવા તૈયાર થયા હતા, પરંતુ 4% વ્યાજે આપવાનું કહ્યું હતું, જેથી 2 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા। ત્યારે સવિતાબેન દર મહિને તેમને વ્યાજ ચૂકવતા હતા, પરંતુ ઘર ચલાવવામાં તકલીફ પડતા વ્યાજ ઓછું કરવાનું કહ્યું। ત્યારે હર્ષદભાઈએ કહ્યું કે તમે જે મકાનમાં રહો છો તે મને વેચાણથી આપી દો, હું તમને સારી કિંમત અપાવીશ। ત્યારે સવિતાબેને તેમના પરિવારજનોને મકાન 75 લાખ રૂપિયામાં વેચ્યું હતું। હર્ષદે સવિતાબેનને કહ્યું, હું લોન કરાવી તમને પૈસા આપી દઈશ। હર્ષદે પોતાના મિત્ર રોહિતકુમાર દિનેશભાઈ જોશી જેશાનીના નામનો દસ્તાવેજ કરાવી સહી સિક્કા કરાવી લીધા હતા। બાદમાં 14 લાખ રૂપિયા આપી પરત અંગત કામ માટે 12 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા। બાદમાં લોનના હપ્તા ન ભરાતા બેંક દ્વારા મિલકત સીલ કરવામાં આવી હતી। સવિતાબેન અને તેમના પરિવારજનોને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું માલુમ પડ્યું હતું, જેથી મૈધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ કરાઈ હતી, જેથી હર્ષદે પૈસા ચૂકવી આપવા બાંહેધરી આપી હતી, પરંતુ આજ દિન સુધી પૈસા ચૂકવ્યા નથી, જેથી સવિતાબેન અને તેમના પરિવારજનોએ કલેક્ટર સમક્ષ ન્યાયની માંગ કરી છે અને તાત્કાલિક આ મામલે કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવે તેવી પણ માંગ કરી છે। સવિતાબેન મદનભાઈ પટેલ કલેક્ટરશ્રીને ઓફિસમાં અમારા ઘરના પ્રોબ્લેમ માટે રજૂઆત કરવા માટે આવ્યા છીએ। અમારે લગભગ હર્ષદભાઈ પાસેથી 2 લાખ રૂપિયા લીધા હતા, એનું વ્યાજ પણ અમે રેગ્યુલર ચૂકવ્યું છે। ત્યાર પછી એણે કીધું કે તમારે ઘર વેચવાનું હોય તો હું લેવા માટે તૈયાર છું। 72 લાખ રૂપિયામાં એનું એ થયું હતું। ત્યાર પછી એણે એના ફ્રેન્ડના નામ પર અમારા ઘરના દસ્તાવેજ કરીને એણે બેંકમાંથી લોન પણ લઈ લીધી। આજની તારીખ સુધીમાં એણે અમને ચૂકવ્યા નથી પૈસા, અને અમારી સાથે ચીટિંગ થઈ। હા, કરી છે પોલીસ ફરિયાદ। ત્યાંથી એને કબૂલાતનામું પણ આપેલું કે 9 મહિનામાં હું ચૂકવી દઈશ પૈસા, ત્યાર પછી પણ એને ચૂકવ્યા નથી। એમ કે આ ભાઈને યોગ્ય એને સજા થવી જોઈએ, એમ કે અત્યાર પછી કોઈની સાથે પણ આવું એ ચીટિંગ કરે નહીં, યોગ્ય સજા થાય એને, એવી માંગણી છે।